આ તરફ સુરત ખાતે આજે સીઆર પાટીલ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા, જેમાં અલગ અલગ ખાતમુહૂર્તના કાર્યક્રમો જે છે તે તેમના દ્વારા કરવામાં આવ્યા હતા। 7 જેટલી પ્રાથમિક શાળાઓ છે જેનું ખાતમુહૂર્ત પણ સીઆર પાટીલના હસ્તે કરવામાં આવ્યું। ભણે ગુજરાત આગળ વધે ગુજરાતની વાતો થાય છે, પરંતુ ગુજરાતમાં શાળાઓની ખસ્તા હાલત એક સૌથી મોટો મુદ્દો છે। તેવામાં એક પ્રયાસ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે કે નવી શાળાઓ, પ્રાથમિક શાળાઓ જે છે તે બનાવવામાં આવે, તેનું નિર્માણ કરવામાં આવે, જેને લીધે લોકોને એક યોગ્ય ભણતર જે છે, વિદ્યાર્થીઓને, રાજ્યના જે વિદ્યાર્થીઓ છે તેમને યોગ્ય ભણતર મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવ્યા। અને આજે અલગ અલગ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સીઆર પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। ઘણા બધા વાલીઓએ પોતાના બાળકોને ખાનગી સ્કૂલમાંથી મહાનગરપાલિકાની સ્કૂલમાં એને આમંત્રણ આપ્યું છે અને એડમિશન આપ્યું છે। સુરત શહેર આખા વિશ્વમાં સૌથી ઝડપતું શહેર તરીકે ચોથા નંબર ઉપર છે। એક નાનું શહેર, એક ગંદુ ગોબરું શહેર આજે આ દેશની અંદર સ્વચ્છતામાં સર્વોત્તમનું બિરુદ એ સુરત શહેરે મેળવ્યું।